Hello everyone, good morning. Today we are study about chapter 2 prokaryotic diversity. In this today's topic is aerobic gram negative rods and cocci. This is one of the largest section. It contains most diverse group of bacteria. શું કીધું છે તો કે એરોબિક ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ કોકાઈ છે, બરાબર. એને આગળ આપણે જે નોન મોર્ટલ ગ્રામ નેગેટિવ કર્ડ બેક્ટેરિયા, બધા ગ્રામ નેગેટિવ કર્ડ બેક્ટેરિયા છે એના વિશે આગળ સ્ટડી કર્યું હતું, બરાબર. આજે આપણે એરોબિક ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ કોકાઈ. સો એરોબિક ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ કોકાઈ એ શું છે તો કે બહુ મોટો સેક્શન છે આખો, અને એમાં છે ઘણા બધા છે અલગ અલગ ગ્રુપના બેક્ટેરિયા છે જે ઇન્ક્લુડેડ છે. તો ટુ જનરલ ફીચર્સ આર એઝ ફોલો. એના બે જનરલ ફીચર્સ છે કે ધ સેલ્સ આર મેનલી સ્ટ્રેટ ઓર સ્લાઇટલી કર્વડ રોડ બટ સમ આર કોકાઈ. કે એનો શેપ બતાવ્યો છે કે એમાં જનરલી છે એ સેલ્સના શેપ છે એ કેવા જોવા મળતા હશે. તો મેનલી છે એ સ્ટ્રેટ અથવા તો કેવો હશે, સ્લાઇટલી કર્વડ છે, કર્વડ રોડ જેવો છે એનો બતાતો હશે. અને એવો પણ હોઈ શકે અમુક ઓર્ગેનિઝમમાં, કોકાઈ પણ છે એ અમુક ઓર્ગેનિઝમમાં હોઈ શકે. તો આ એક એનો મેઇન જનરલ ફીચર્સ છે. સેકન્ડ ફીચર્સ જોઈએ તો ધે હેવ અ સ્ટ્રિક્ટલી એરોબિક રેસ્પિરેટરી ટાઈપ ઓફ મેટાબોલિઝમ. શું કીધું છે? તેઓ છે એ સ્ટ્રિક્ટલી એરોબિક રેસ્પિરેટરી ટાઈપનો મેટાબોલિઝમ છે. મતલબ કે જ્યાં ઓક્સિજન પ્રેઝન્ટ હશે ત્યાં છે એનું રેસ્પિરેટરી, ત્યાં છે એ ગ્રો થઈ શકતા હશે. એનો સેકન્ડ ફીચર્સ એ છે. સો એરોબિક ગ્રામ નેગેટિવ છે એટલે એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે જ્યાં ઓક્સિજન પ્રેઝન્ટ હશે, ઓક્સિજનની પ્રેઝન્સ છે એના માટે જરૂરી હશે, ત્યાં જ એવા બધા ઓર્ગેનિઝમ્સ છે ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ કોકાઈ છે એ ગ્રો થઈ શકતા હશે. સેવરલ ફેમિલીઝ એન્ડ સમ એડિશનલ જીનેરા ધેટ આર નોટ અસાઇગન ટુ એની ફેમિલી આર રિપ્રેઝેન્ટેડ. અમુક જે જીનેરા છે, બરાબર, એને છે કોઈ ફેમિલીમાં, કે મેં તમને આગળ કીધું હતું કે બર્ગીઝ મેન્યુઅલ છે એ આખું બનાવવામાં આવ્યું છે. એમાં બેક્ટેરિયાને અલગ અલગ છે એ ગ્રુપ પાડવામાં આવ્યા છે, એની ફેમિલી છે, જીનેરા, એવી રીતે અલગ અલગ જે ગ્રુપ પાડવામાં આવ્યા છે. પણ અમુક જીનેરા એવી છે કે જેને કોઈ ફેમિલીમાં રાખવામાં જ નથી આવી, તો કોઈ ફેમિલીમાં છે એને રિપ્રેઝન્ટ કરવામાં નથી આવી. સો ફર્સ્ટ ધ ફેમિલી સ્યુડોમોનાસિયા. સ્યુડોમોનાસિયા વિશે આપણે જોઈએ તો ધ ફીચર્સ ઓફ ધીસ ફેમિલી ઇન્ક્લુડ ધ ફોલોવિંગ. કે સ્યુડોમોનાસિયાના ફીચર્સ શું જોવા મળે છે તો કે સ્ટ્રેટ ઓર સ્લાઇટલી કર્વડ રોડના હશે, મોટાઇલ હશે, બાયપોલાર ફ્લેજેલર હશે, મતલબ કે પોલાર ફ્લેજેલર હશે એટલે એની મોટિલિટી ધરાવતા હશે. ધેન કેટાલેઝ પોઝિટિવ એન્ડ યુઝ્યુઅલી ઓક્સિડેઝ પોઝિટિવ હશે. એની કેમિકલ રિએક્શન જોઈએ તો એ કેટાલેઝ પોઝિટિવ હશે અને ઓક્સિડેઝ પોઝિટિવ પણ હશે. તો સમ ઓફ ધ આ એના મેઇન ફીચર્સ છે સ્યુડોમોનાસિયા ફેમિલીની અંદર જે જીનેરા આવે છે એના. સમ ઓફ ધ જીનેરા ઇન્ક્લુડ ઇન ધીસ ફેમિલી આર ડિસ્ક્રાઇબ્ડ. કે અમુક જે સ્યુડોમોનાસિયાની જીનેરા છે જે આમાં ઇન્ક્લુડેડ છે, જેને આપણે જોઈએ. સો ફર્સ્ટ જીનેરા ઇઝ ધ સ્યુડોમોનાસ. ધીસ બેક્ટેરિયા આર વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ સોઇલ એન્ડ વોટર. કે આ બેક્ટેરિયા છે એને વાઇડલી છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે સોઇલ અને વોટરમાં છે એ જોવા મળે છે. ધ જીનસ કન્ટેન 5 જેનેટિકલી ડિસ્ટિંક્ટ ગ્રુપ. કે જીનસના છે એ 5 છે એ અલગ અલગ ગ્રુપ પાડવામાં આવ્યા છે, એઝ વેલ એઝ લાર્જ નંબર ઓફ એડિશનલ લેસ વેલ સ્ટડીડ ઓર્ગેનિઝમ્સ. કે એવી રીતે એના ઉપર છે ગ્રુપ કઈ રીતે પાડવામાં આવે છે કે જેના ઉપર ઘણું ઓછું સ્ટડી કરવામાં આવ્યું હોય, એવી રીતે અલગ અલગ. અને ઘણા ઓર્ગેનિઝમ્સ એવા હશે કે ઘણામાં વધારે પડતું સ્ટડી કરવામાં આવ્યું, એવી રીતે એને છે અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. ઓલમોસ્ટ ઓલ ધ ઓર્ગેનિઝમ ઓફ ધીસ ગ્રુપ કેન ગ્રો એરોબિકલી. બધા છે એ ઓલમોસ્ટ બધા ઓર્ગેનિઝમ્સ છે એ ક્યાં ગ્રો થાય છે તો કે એરોબિક કન્ડિશનમાં, કે જ્યાં ઓક્સિજન પ્રેઝન્ટ હશે ત્યાં. બટ સમ કેન ગ્રો એન એરોબિકલી બાય યુઝિંગ નાઇટ્રેટ એઝ એન ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. કે એમાં ઘણા એવા હશે કે જે એન એરોબિકલી, કે જ્યાં ઓક્સિજન પ્રેઝન્ટ નહીં હોય ત્યાં ગ્રો થતા હશે, અને એ શું કરતા હશે તો કે નાઇટ્રેટ છે એનો એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે યુઝ કરતા હશે. ધેન સેવરલ સ્પીસીસ આર પેથોજેનિક ફોર હ્યુમન્સ ઓર એનિમલ. એમાં ઘણી સ્પીસીસ છે એવી છે કે જે પેથોજેનિક છે હ્યુમન્સ માટે અને એનિમલ્સ માટે, કે જે એને ડિઝીઝ કોઝ કરતી હશે. ધેન અધર આર ઇમ્પોર્ટન્ટ પ્લાન્ટ પેથોજન્સ. અને કેટલીક સ્પીસીસ એવી છે કે જે પ્લાન્ટ પેથોજન્સ, પ્લાન્ટ માટે છે એ પેથોજેનિક હશે. ધેન સમ કોઝ સ્પોઇલેજ ઓફ મીટ એન્ડ અધર ફૂડ્સ. કેટલીક સ્પીસીસ છે એ શું કરે છે તો કે ફૂડ અને મીટને છે એ શું કરી દે છે, સ્પોઇલ કરી નાખે છે. Species can be identified on basis of many physiological and nutritional characteristics. કે સ્પીસીસ છે એને આઈડેન્ટિફાય કઈ રીતે, કોના બેઝ ઉપર કરવામાં આવી છે તો કે ઘણી છે એ ફિઝિયોલોજીકલ અને ન્યુટ્રિશનલ કેરેક્ટરિસ્ટિક એની જોવામાં આવી અને એને છે આઈડેન્ટિફાય કરવામાં આવી હતી. ધેન સુગર કન્ટેનિંગ મીડિયા આર એસિડિફાઈડ ઓનલી વીકલી એન્ડ એસિડ પ્રોડક્શન ફ્રોમ સુગર ઇઝ જનરલી નોટ યુઝફુલ ઇન ડિફરન્શિએટિંગ સ્પીસીસ. કે જે સુગર કન્ટેનિંગ મીડિયા હશે, બરાબર, એમાં શું થાય છે તો કે વીકમાં છે, એક વીકમાં
છે એ એસિડનું પ્રોડક્શન છે એમાંથી થઈ જતું હશે, સુગરમાંથી. અને છે જનરલી છે એ અલગ અલગ સ્પીસીસ માટે છે, સ્પીસીસને અલગ પાડવા માટે છે યુઝફુલ થતું નથી. Then a few example of Pseudomonas species is listed. કે Pseudomonas છે, આપણે એની પહેલા Pseudomonaceae ફેમિલી જોયું, એની જીનસ કઈ હતી? Pseudomonas. હવે Pseudomonasની આપણે નેક્સ્ટ સ્પીસીસ જોઈએ. તો Pseudomonasની સ્પીસીસ છે, ફર્સ્ટ સ્પીસીસ ઇઝ Pseudomonas aeruginosa. Pseudomonas aeruginosa produce a water soluble blue pigment called pyocyanin. કે જે Pseudomonas aeruginosa છે જે શું પ્રોડ્યુસ કરે છે? તો કે વોટર સોલ્યુબલ બ્લુ પિગમેન્ટ છે જેને પ્રોડ્યુસ કરે છે, એને આપણે શું કહેશું? તો કે પાયોશાઇનિન. એન્ડ વોટર સોલ્યુબલ ફ્લુરોસન્ટ પિગમેન્ટ જે પ્રોડ્યુસ કરતા હશે, બરાબર, એને આપણે કહેશું પાયોવેર્ડિન. જે કેવા પિગમેન્ટ? તો કે બ્લુ પિગમેન્ટ છે વોટર સોલ્યુબલનું પ્રોડ્યુસ કરતા હશે એને પાયોશાઇનિન કહેશું. એન્ડ જે વોટર સોલ્યુબલ ફ્લુરોસન્ટ પિગમેન્ટનું પ્રોડક્શન કરતા હશે એને આપણે પાયોવેર્ડિન કહેશું. તો ઓર્ગેનિઝમ્સ ઇઝ મેનલી અ સોઇલ એન્ડ વોટર સેપ્રોફાઇટ્સ. ઓર્ગેનિઝમ્સ છે એ ઘણા મેનલી છે એ સોઇલ અને વોટર સેપ્રોફાઇટ્સ હોય છે, બટ ઇઝ ઓલ્સો ફ્રિક્વન્ટલી એન્ડ ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન્સ. અને પણ એમાં એવું થાય છે કે ઘણા છે એ પેથોજેનિક હોય છે એન્ડ કેન ઓફટન બી આઇસોલેટ ફ્રોમ વાઉન્ડ, બર્ન્સ એન્ડ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. કે એ બધાને આપણે ક્યાંથી છે એ ફાઇન્ડ કરવામાં આવે છે, આઇસોલેટ કરવામાં આવે છે? તો કે જ્યાં વાઉન્ડ, બર્ન્સ એન્ડ યુરિનરી ટ્રેકમાં જે ઇન્ફેક્શન લાગ્યું હોય એવી બધી જગ્યાએથી છે એને આઇસોલેટ કરવામાં આવતા હોય છે. The next species is the Pseudomonas maltophilia. Pseudomonas maltophilia is a non-fluorescent species that is also frequently isolated from clinical specimen. કે જે Pseudomonas maltophilia species છે, બરાબર, એ નોન ફ્લુરોસન્ટ સ્પીસીસ છે અને એ પણ છે એ ફ્રિક્વન્ટલી આઇસોલેટ કરવામાં આવે છે. શેમાંથી? તો કે ક્લિનિકલ સ્પેસિમેન્સમાંથી. મતલબ કે જે આપણે આ જોયું, વાઉન્ડ છે, કોઈ બર્ન થયું છે, કોઈ ઇન્ફેક્શન લાગ્યું છે, એવી રીતે ક્લિનિકલ સ્પેસિમેન મતલબ કે કોઈ હોસ્પિટલમાંથી, એવી બધી જગ્યાએથી છે આઇસોલેટ કરવામાં આવે છે. ધેન Pseudomonas fluorescens છે, એ નેક્સ્ટ સ્પીસીસ છે, ઇઝ અ કોમન સેપ્રોફાઇટિક સોઇલ એન્ડ વોટર ઓર્ગેનિઝમ્સ. કે જે કોમન સેપ્રોફાઇટિસ છે કે જે સોઇલ અને વોટરમાં જોવા મળે છે. એન્ડ ધેટ મેક્સ ઓનલી અ ફ્લુરોસન્ટ પિગમેન્ટ. અને એ છે ફક્ત ફ્લુરોસન્ટ પિગમેન્ટ જ ધરાવતી હોય છે. The next species is the Pseudomonas syringae. Pseudomonas syringae and several other species are important plant pathogens causing disease such as a leaf spot, leaf strip, wilt and necrosis. કે જે સિરિંજી છે, Pseudomonas syringae છે, એમાંથી અમુક સ્પીસીસ એવી છે કે જે પ્લાન્ટ પેથોજન્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય, કે જે પ્લાન્ટ માટે પેથોજેનિક હોય છે. અને એ શું કેવા ડિઝીઝ કોઝ કરતી હશે? તો કે લીફ સ્પોટ, મતલબ કે કોઈ તમે જોયું હોય તો લીફમાં સ્પોટ જોવા મળતા હોય, એવા બધા ડિઝીઝ છે એ કોઝ કરતી હશે Pseudomonas syringae. પછી લીફ સ્ટ્રીપ છે, વેલ્ટ એન્ડ નેક્રોસિસ. Then next species is the Pseudomonas malayi. Pseudomonas malayi is the causative agent of Gledder and Fresi. મતલબ કે જે causative agent છે ગ્લેડર અને ફ્રેસીનું, કે જે શું કરતું હશે? ગ્લેડરમાં છે એ કોઈ ડિઝીઝ છે એ કરતો હશે, એના માટે છે એ કોઝેટિવ હશે, એને કોઝ કરતું હશે. ધેન ડિઝીઝ ઓફ હોર્સ એન્ડ ડોંકી, કે હોર્સ અને ડોંકીમાં જે ડિઝીઝ જોવા મળતા હશે એ પણ કોના લીધે થતા હશે? તો કે Pseudomonas malayi ના લીધે. ધેટ આર ટ્રાન્સમિબલ ટુ હ્યુમન્સ. And Pseudomonas pseudomalayi caused melioidosis in animal and human. કે જે Pseudomonas pseudomalayi છે એ શું કરતા હશે? તો કે melioidosis એનિમલ અને હ્યુમન્સમાં છે એને કોઝ કરતા હશે. Then next genera is the Xanthomonas. This genus from characteristic yellow pigment. આની છે એ ઝેન્થોમોનાસની કોલોની છે એ કેવી જોવા મળતી હશે? તમે પ્રેક્ટિકલમાં જોયું જ હશે. તો એની કેરેક્ટરિસ્ટિક છે એ યલો પિગમેન્ટની જોવા મળતી હશે. એને આપણે શું કહેશું? તો કે ઝેન્થોમોનાડિન્સ, બરાબર, એને આપણે કહેશું ઝેન્થોમોનાડિન્સ. ઓલ સ્પીસીસ આર પેથોજેનિક ફોર પ્લાન્ટ કોઝિંગ ડિઝીઝ સચ એઝ સ્પોટ્સ, સ્ટ્રીક્સ, કેન્કર્સ, વિલ્ટ એન્ડ રોટ્સ. કે બધી સ્પીસીસ છે એ કેવી હોય છે? તો કે પેથોજેનિક હોય છે. કોના માટે? આ ઝેન્થોમોનાસની જે જીનેરા છે એની બધી સ્પીસીસ છે એ પેથોજેનિક હશે પ્લાન્ટ માટે. જે કેવા ડિઝીઝ કોઝ કરતી હશે? સચ એઝ સ્પોટ, સ્ટ્રીક્સ, કેન્કર્સ. તમે આ પ્રેક્ટિકલ જોયો હશે, અથવા તો અત્યારે એશવાયમાં છે આ પ્રેક્ટિકલ આવશે, કેન્કર્સ, વિલ્ટ્સ એન્ડ રોટ્સ.
તો ઝેન્થોમોનાડ્સ મેક વિસ્કસ એક્ઝોસેલ્યુલર પોલિસેકેરાઇડ્સ વિચ આર યુઝફુલ ફોર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, કે જે ઝેન્થોમોનાસ છે એ વિસ્કસ એક્સોસેલ્યુલર પોલિસેકેરાઇડ્સ છે એને બનાવવા માટે યુઝ થાય છે અને ઘણી બધી ઇન્ડસ્ટ્રી એપ્લિકેશન છે એની છે જોવા મળે છે, સચ એઝ અ સ્ટેબિલાઇઝર ઇન ફૂડ એન્ડ એન્ટી ડ્રીપ એજન્ટ ઇન પેન્ટ, કે શું બનાવવા માટે યુઝ થાય છે ઝેન્થોમોનાસ, તો કે સ્ટેબિલાઇઝર, ફૂડમાં જે સ્ટેબિલાઇઝર હોય છે એ બનાવવા માટે, એન્ડ એન્ટી ડ્રીપ એજન્ટ છે પેઇન્ટ માટેનો એ બનાવવા માટે છે ઝેન્થોમોનાસનો યુઝ થતો હશે, ઝેન્થોમોનાડ્સ. Then next genera is the Zeugloi. The unique characteristic of this genus, કે જે આ ઝુગ્લોઈ છે એની કેરેક્ટરિસ્ટિક છે કંઈક અલગ જ પ્રકારની જોવા મળે છે, યુનિક છે, is the abundant of the cell in a gelatinous matrix to form slimy masses with finger like morphology, કે જે gelatinous matrix છે બરાબર એના સેલ્સમાં છે એબેન્ડિંગ છે એ ફિંગર લાઇક મોર્ફોલોજી સાથે છે એ જોવા મળે છે. એન્ડ ધે આર સેપ્રોફાઇટિક ઓર્ગેનિઝમ્સ, કે તે કેવા છે સેપ્રોફાઇટિક ઓર્ગેનિઝમ્સ છે, એન્ડ ધે આર કોમનલી ફાઉન્ડ કોટિંગ ધ રોક્સ, અને તે છે એક શેમાં જોવા મળે છે તો કે ફાઉન્ડ કોટિંગ ધ રોક્સ ઉપર જે કોટિંગ થયેલું હોય છે બરાબર એના ઉપર જોવા મળે છે, ટ્રિકલિંગ ફિલ્ટર ઉપર જે રોક્સ આવેલા હોય છે એના ઉપર જે કોટ થઈ જાય છે બરાબર એના ઉપર આ ઝુગ્લોઈ જીનેરા છે એ જોવા મળે છે. એન્ડ ઇન સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અને સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ જોવા મળે છે, એન્ડ વેર ધે ઓક્સિડાઇઝ ધ સોલ્યુબલ ઓર્ગેનિક કમ્પોનન્ટ ઓફ ધ સિવેજ, અને એ શું કરે છે તો કે સોલ્યુબલ ઓર્ગેનિક કમ્પોનન્ટ્સ હોય છે સિવેજના એને ઓક્સિડાઇઝ કરે છે. સો આ છે આપણી બધી જીનેરા જોઈ. ધેન નેક્સ્ટ ફર્સ્ટ ફેમિલી કયું હતું તો કે સ્યુડોમોનાડેસિયા, તો એની બધી આ કઈ જીનેરા જોઈ, સ્યુડોમોનાસની અંદર અલગ અલગ આપણે સ્પીસીસ જોઈ. ધેન નેક્સ્ટ જીનેરા ઝેન્થોમોનાસ એન્ડ ઝુગ્લોઈ, આ 3 જીનેરા હતી સ્યુડોમોનાસિયાની. ધેન નેક્સ્ટ ફેમિલી છે એઝેટોબેક્ટેરેસિયા. આ ફેમિલી છે એની કેરેક્ટરિસ્ટિક અને આપણે ફીચર્સ જોઈએ તો ધ સેલ્સ આર લાર્જ બ્લન્ટ રોડ, એના સેલ્સ છે એ કેવા હશે, એનો શેપ બ્લન્ટ રોડ, ઓવલ સેલ્સ એન્ડ કોકાઈ શેપના છે એ જોવા મળતા હશે. Then the cells are large, their motility or flagellar arrangement varies, some are non-motile, કે એની મોટિલિટી છે એ મોટિલિટી જોવા મળતી હશે અથવા તો એમ કહીએ કે એનું ફ્લેજેલર અરેન્જમેન્ટ છે એ અલગ જોવા મળતું હશે, એન્ડ સમ આર છે એ નોન મોટાઇલ પણ હશે. એન્ડ ધે આર સેપ્રોફાઇટ્સ ધેટ અકર્સ ઇન સોઇલ, વોટર એન્ડ સમટાઇમ્સ ઇન પ્લાન્ટ રાઇઝોસ્ફિયર, કે તે ક્યાં જોવા મળતા હશે તો કે સોઇલ છે, વોટર એન્ડ કેટલીક વખત છે પ્લાન્ટમાં રાઇઝોસ્ફિયરમાં પણ છે એ જોવા મળતા હશે, અને તે કેવા છે સેપ્રોફાઇટ્સ છે. ધ ઓર્ગેનિઝમ્સ ફિક્સ N2 અંડર એરોબિક કન્ડિશન, કે જે એરોબિક કન્ડિશનમાં N2 ફિક્સેશન કરતા ઓર્ગેનિઝમ્સ હશે. ધ યુઝ્યુઅલી હાઈ રેસ્પિરેટરી રેટ્સ ઓફ સેલ્સ સર્વ ટુ યુઝ અપ ઓક્સિજન રેપિડલી એટ ધ સેલ સરફેસ એન્ડ મેન્ટેન એન એરોબિક સેલ ઇન્ટિરિયર, કે યુઝ્યુઅલી હાઈ રેસ્પિરેટરી રેટ છે જે સેલનો બરાબર એમાં એ ઓક્સિજનનો છે યુઝ કરે છે, રેપિડલી ઓક્સિજન યુઝ કરે છે એન્ડ સેલ સરફેસ એન્ડ મેન્ટેન એન એરોબિક સેલ ઇન્ટિરિયર, કે જે એરોબિક સેલ ઇન્ટિરિયર છે એને મેન્ટેન કરે છે. એન્ડ ધીઝ પ્રોટેક્ટ ધ ઓક્સિજન સેન્સિટિવિટી નાઇટ્રોજીનસ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ, કે જે શેને પ્રોટેક્ટ કરે છે તો કે ઓક્સિજન સેન્સિટિવ જે નાઇટ્રોજીનસ એન્ઝાઇમનું કોમ્પ્લેક્સ છે બરાબર એને શું કરતું હશે, પ્રોટેક્ટ કરતું હશે. એન્ડ ફ્રોમ બિંગ ઇનએક્ટિવેટેડ અંડર એન એર એટમોસ્ફિયર, અને એ એર એટમોસ્ફિયરની અંદર છે એ ઇનએક્ટિવેટ છે એ થઈ ગયું હશે. એન્ડ ધ મેમ્બ્રેન ઓફ ધ જીનસ એઝેટોબેક્ટર ફ્રોમ ડેસિકેશન રેઝિસ્ટન્ટ સિસ્ટ, કે જે મેમ્બ્રેન છે એઝેટોબેક્ટર જીનસની મેમ્બ્રેન છે એ ડેઝિકેશન રેઝિસ્ટન્ટ સિસ્ટમાંથી હશે. નેક્સ્ટ ફેમિલી ઇઝ રાઇઝોબેસિયા. ઇન ધીસ ફેમિલી કન્ટેન રોડ શેપ સેલ, કે એનો શેપ છે એ કેવા જોવા મળતો હશે તો કે રોડ શેપ સેલ્સ જોવા મળતો હશે. સચ ઓર્ગેનિઝમ્સ આર નેમ બીકોઝ ધે રિલેટ ધેર લાઈફ પ્રોસેસ વિથ પ્લાન્ટ રૂટ સિસ્ટમ, કે આ ઓર્ગેનિઝમ્સ છે બરાબર એનું નામ શેના ઉપરથી આપવામાં આવ્યું છે તો કે એની લાઈફ પ્રોસેસ છે એ શેની સાથે જોડાયેલી હશે તો કે પ્લાન્ટ રૂટની જે સિસ્ટમ છે એની સાથે જોડાયેલી હશે, એટલે એનું નામ છે આના ઉપરથી આપવામાં આવ્યું છે રાઇઝોબેસિયા. એન્ડ જનરલી ધે એસ્ટાબ્લિશ હાઇપરટ્રોફિયા ઓન પ્લાન્ટ ઉપર જે હાઇપરટ્રોફિયા હોય છે એના ઉપરથી છે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે. એન્ડ 3 જીનેરા ઓફ ધીસ ફેમિલી આર ડિસ્ક્રાઇબ્ડ, કે આ ફેમિલીની 3
જીનેરા છે જે ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે. ફર્સ્ટ જીનેરા ઇઝ ધ રાઇઝોબિયમ એન્ડ બ્રેડી રાઇઝોબિયમ. ફર્સ્ટ જીનેરા રાઇઝોબિયમ એન્ડ બ્રેડી રાઇઝોબિયમ. ઇન ધીઝ બેક્ટેરિયા ફિક્સ N2 by means of a complex highly evolved symbiosis with the roots of leguminous plant. કે જે પ્લાન્ટના લેગ્યુમ્સ હશે બરાબર, એના જે રૂટ હોય છે એની સાથે એ સિમ્બાયોટિક હશે. એન્ડ કોમ્પ્લેક્સ મીન્સ એના દ્વારા શું થતું હશે તો કે N2 ફિક્સિંગ થતું હશે. એન્ડ ધ બેક્ટેરિયા અટેચ ટુ ધ રૂટ હેર. અને બેક્ટેરિયા છે જે રૂટ્સમાં હેર હોય છે, રૂટ્સ જોવા મળે છે, એની સાથે અટેચ હશે. એન્ડ પેનિટ્રેટ ધ રૂટ્સ. રૂટમાં છે એ પેનિટ્રેટ થશે. પેનિટ્રેટ મતલબ કે એમાં અંદર ઘૂસે છે. એન્ડ ઇન્ડ્યુસ proliferation of a root cell. And within the resulting root nodules, the bacteria exits as a high polymorphic N2 fixing from called bacteroids. કે જેને શું કહેવામાં આવે છે? બેક્ટેરોઇડ્સ. રૂટ નોડ્યુલ્સ છે એના રિઝલ્ટમાં જોવા મળે છે કે રૂટ નોડ્યુલ્સ બેક્ટેરિયા છે એ એક્ઝિટ્સ એઝ અ હાઈલી પ્લિમોર્ફિક N2 ફિક્સિંગ છે એ ફોર્મ કરતા હશે, એને આપણે કહેશું બેક્ટેરોઇડ્સ. Then next genera is the leg hemoglobin. Occurs within the root nodules are served to protect the nitrogenous enzyme complex. કે જે શું કરતું હશે? રૂટ નોડ્યુલ્સ અને જે નાઇટ્રોજિનસ એન્ઝાઇમ કોમ્પ્લેક્સ છે એને પ્રોટેક્ટ કરતું હશે. મતલબ કે વધારે જે ઓક્સિજન હશે એના થ્રુ જે નાશ પામેલ નાઇટ્રોજિનસ એન્ઝાઇમ હશે એને પ્રોટેક્ટ કરવાનું વર્ક કરતું હશે. મતલબ કે અહીંયા શું કીધું તો કે વિધિન ધ રિઝલ્ટિંગ રૂટ નોડ્યુલ્સ ધ બેક્ટેરિયા એક્ઝિટ્સ એઝ protect the nitrogenous enzyme complex from being destroyed by excess oxygen. કે જે ઓક્સિજન થ્રુ નાશ પામેલા હશે, વધારે ઓક્સિજનના લીધે જે નાશ પામેલો નાઇટ્રોજિનસ એન્ઝાઇમ હશે એને પ્રોટેક્ટ કરતા હશે. એન્ડ નેક્સ્ટ Rhizobia. Next, the species and strain. કે the species and strain of Rhizobia and Bradyrhizobia have a range of specificity for various legumes. કે અલગ અલગ પ્રકારના જે લેગ્યુમ્સ હશે એના માટે છે એ સ્પેસિફિસિટી હશે, સ્પેસિફિક હશે. Then next genera is the Agrobacterium. Agrobacteria do not fix N2. કે જે N2 fixing નહીં હોય. And the organisms are plant pathogens. They produce tumor when they invade the ground roots and stem of a great variety dactyl donors and some gymnospermous plants. કે જે આ ઓર્ગેનિઝમ્સ છે એ કેવા હશે? એગ્રોબેક્ટેરિયમ છે એ પ્લાન્ટ પેથોજન્સ હશે અને એ ટ્યુમર પ્રોડ્યુસ કરતા હશે. એન્ડ વેન ધે ઇન્વેડ ધ ક્રાઉન રૂટ્સ એન્ડ સ્ટ્રીમ ઓફ ગ્રેટ વેરાયટી, અલગ અલગ પ્રકારની સ્ટ્રીમમાં છે પ્લાન્ટમાં છે એ ડિઝીઝ કોઝ કરતા હશે. Then tumor induction is due to the presence of the special plasmid in them. કે જે સ્પેશિયલ પ્લાઝમિડ છે બરાબર એની પ્રેઝન્સમાં છે એ ટ્યુમરનું ઇન્ડક્શન કરતા હશે. The next family is the Methylococcacia. This family consists of a diverse group of rods, vibrioid and cocci organisms. કે આ ફેમિલી છે એ શું કરતી હશે તો કે એના અલગ અલગ શેપ કેવા જોવા મળતા હશે? અલગ અલગ શેપ જોવા મળતા હશે કે જે રોડ શેપના હશે, વિબ્રિયોઇડ અથવા તો કોકાઈ ઓર્ગેનિઝમ્સ છે એ જોવા મળતા હશે. Then the common characteristic they all share is to use methane gas as a sole carbon and energy source under aerobic and microaerophilic condition. કે એની કોમન કેરેક્ટરિસ્ટિક શું જોવા મળે છે તો કે મિથેન ગેસનો છે એઝ અ કાર્બન સોર્સ તરીકે અને એનર્જી સોર્સ તરીકે યુઝ કરતા હશે અંડર એરોબિક કે માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં. મતલબ કે એરોબિક એટલે આગળ મેં તમને કીધું છે કે જ્યાં ઓક્સિજન પ્રેઝન્ટ હશે એવી કન્ડિશન, અથવા તો માઇક્રો એરોફિલિક કે જ્યાં થોડા અમાઉન્ટમાં ઓક્સિજન પ્રેઝન્ટ હશે એવી કન્ડિશનમાં છે એ કાર્બન અને એનર્જી સોર્સ એઝ અ મિથેન ગેસનો યુઝ કરતા હશે. Then these harmless organisms are found in soil, muds or water adjacent to overlying the anaerobic environments where methane is formed. કે આ હાર્મલેસ ઓર્ગેનિઝમ્સ છે જે ક્યાં જોવા મળતા હશે? સોઇલની અંદર, મડ્સ છે, વોટર છે, આ બધી જગ્યાએ છે અથવા તો એનએરોબિક એન્વાયરમેન્ટમાં છે એ જોવા મળતા હશે જે મિથેનને ફોર્મ કરતા હશે. Some membrane of the family fix nitrogen under microaerophilic conditions, some from azotobacter like cyst. કે અમુક જે ફેમિલીની મેમ્બ્રેન છે બરાબર એ ફિક્સ નાઇટ્રોજન હશે અંડર કેવી કન્ડિશનમાં તો કે માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં, અને થોડાક છે એ કેવા હશે? એઝેટોબેક્ટર લાઇક સિસ્ટ છે એમાંથી હશે. The genera presently include Methylococcus and Methylomonas are obligate methane oxidizer.
કે જીનેરા છે એ પ્રેઝન્ટલી છે એમાં ઇન્ક્લુડેડ છે મિથાઇલોકોકસ છે, મિથાઇલોમોનાસ છે. એ કેવા છે તો કે ઓબ્લિગેટ મિથેન ઓક્સિડાઇઝર્સ છે કે જે મિથેનનું ઓક્સિડેશન કરતા હશે. એન્ડ હાવેવર ધ ડેફિનેશન ઓફ ધ ફેમિલી પરમિટ્સ ઇન્ક્લુઝન ફેકલ્ટેટિવ મિથેન ઓક્સિડાઇઝર એઝ વેલ, કે જે કેવા હશે ફેકલ્ટેટિવ મિથેન ઓક્સિડાઇઝર્સ છે એ હશે. Then next family આપણે જોઈએ એસિટોબેક્ટેરેસિયા. This family contain ellipsoidal to rod shaped cells that oxidize ethanol acetic acid in neutral or acidic media. કે જે આ ફેમિલી છે એસિટોબેક્ટેરેસિયા એ કેવા શેપના હશે તો કે રોડ શેપના સેલ્સ જોવા મળતા હશે. તે ઇથેન ઓક્સિડાઇઝર હશે કે જે ઇથેનનું ઓક્સિડેશન કરતા હશે. ઇથેન છે એસિટિક એસિડ છે શેની અંદર તો કે ન્યુટ્રલ અથવા તો એસિટિક કન્ડિશનની અંદર. Then two genera are included એસિટોબેક્ટર એન્ડ ગ્લુકોનોબેક્ટર. આમાં છે એ એસિટોબેક્ટેરેસિયામાં બે સ્પીસીસ છે એ ઇન્ક્લુડેડ છે, જીનેરા છે એ ઇન્ક્લુડેડ છે, એસિટોબેક્ટર એન્ડ ગ્લુકોનોબેક્ટર, વિચ આર ડિફરન્શિએટેડ બાય સર્ટેન બાયોકેમિકલ કેરેક્ટરિસ્ટિક. એને અલગ અલગ કઈ રીતે પાડવામાં આવી છે તો કે એની બાયોકેમિકલ જે કેરેક્ટરિસ્ટિકથી ઉપરથી છે એને અલગ પાડવામાં આવી છે. એન્ડ બાય ધ ઓકરન્સ પેરીટ્રાઇકસ ફ્લેજેલા, જે કેવા હશે પેરીટ્રાઇકસ ફ્લેજેલા હશે અથવા તો પોલાર ફ્લેજેલા હશે. Then membranes of these genera are saprophytes that occurs in sugar or alcohol enriched acidic environments such as flour, fruit, beer, wine છે, then cider, vinegar, soaring fruits juice, bees and honey. મતલબ કે જે આ જીનેરા છે બરાબર એની મેમ્બ્રેન છે એ કેવી છે સેપેરોફાઇટ્સ છે અને એ સુગરમાં અથવા તો આલ્કોહોલ એનરીચ હશે, મતલબ કે એસિડિક એન્વાયરમેન્ટમાં છે એ જોવા મળતી હશે. લાઈક કે કઈ જગ્યાએ તો કે ફ્લાવર્સમાં, ફ્રૂટ્સમાં, બિયર્સ, વાઇન, વિનેગાર અથવા સોરિંગ ફ્રૂટ્સ મતલબ ખાટા ફળની અંદર, જ્યુસ છે, બિયર્સ એન્ડ હની, આ બધાની અંદર છે એ આ જીનેરા છે એ આપણને જોવા મળતી હશે. એન્ડ સમ હેવ ઇન્ડસ્ટ્રીયલ ઇમ્પોર્ટન્સ. એસિટોબેક્ટર આર યુઝ ટુ મેક વિનેગાર એન્ડ ગ્લુકોનોબેક્ટર આર ઇન્વોલ્ડ ઇન મેન્યુફેક્ચર ઓફ કેમિકલ્સ. કે આ કેટલીક છે એ ઇન્ડસ્ટ્રીયલી છે એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, અહીંયા એની ઇન્ડસ્ટ્રીયલી એપ્લિકેશન્સ જોવા મળે છે. લાઈક એસિટોબેક્ટર્સ છે એ વિનેગાર બનાવવા માટે યુઝ થાય છે એન્ડ ગ્લુકોનોબેક્ટર છે એ મેન્યુફેક્ચરિંગ ઓફ કેમિકલ્સના મેન્યુફેક્ચરિંગમાં છે એ યુઝફુલ થાય છે. કેમિકલ્સ લાઈક આપણે જોઈએ તો ડાયહાઇડ્રોક્સી એસિટોન્સ છે, સોર્બોસ છે એન્ડ 5-keto-glutonic acid છે. Some strains are Acetobacter have highly unusual ability to make exocellular cellulose fibrils that accumulate around the cell. કે જે એસિટોબેક્ટર છે એ હાઈલી અનયુઝેબલ એબિલિટી ધરાવતા હશે કે જે એક્ઝોસેલ્યુલર સેલ્યુલોઝ બનાવવા માટે છે એ યુઝ થતા હશે. The next family is the Legionellacea. Legionellacea in this rod shaped bacteria require L-cysteine, iron salt and activated powder ચારકોલ ફોર ગ્રોથ. કે જે એનો રોડ શેપના હશે એ બેક્ટેરિયા છે એ કેવા જોવા મળતા હશે રોડ શેપના હશે અને એની શેની રિક્વાયરમેન્ટ હશે તો કે L-cysteine છે, આયરન સોલ્ટ છે, એક્ટિવેટેડ ચારકોલ પાવડર છે, એના ગ્રોથ માટે છે આ બધું યુઝફુલ હશે. Then all belongs to a single genus Legionella. The organisms are motile having bipolar or lateral flagellum. કે આ બધા છે એ સિંગલ જીનસ હશે Legionella. તો ઓર્ગેનિઝમ્સ છે એ મોટાઇલ હશે, હેવિંગ બાયપોલાર હશે અથવા તો લેટરલ ફ્લેજેરલ જોવા મળતા હશે. They occur in surface water, thermally polluted lakes and stream and water from air conditioning, cooling tower and evaporating condenser and in moisturized soil adjacent to body of water. કે આ બધી જગ્યાએ છે આવી બધી સરફેસમાં છે જ્યાં વોટર પ્રેઝન્ટ હશે, વોટર સરફેસ હશે એવી બધી જગ્યાએ છે આ જે ફેમિલી છે એ લેગિયોનેલેસિયા છે એ જોવા મળતી હશે. Then all species are opportunistic pathogens of human causing legionellosis. કે જે legionellosis સ્પીસીસ છે બરાબર એ હ્યુમન્સ માટે છે પેથોજેનિક હશે, એને ડિઝીઝ કોઝ કરતી હશે. Then next family is the Neisseria. Neisseria in this family contain non-motile rods and cocci that are catalyzed and oxidase positive. Examples are the genera Neisseria and Acetobacter. કે જે આ ફેમિલી છે એ નોન મોટાઇલ રોડ્સ અથવા તો કોકાઈ શેપની હશે, કેટાલેઝ અને ઓક્સિડેઝ પોઝિટિવ હશે. એનું એક્ઝામ્પલ્સ જોઈએ તો એની જીનેરા બે છે, Neisseria and Acetobacter. First genera is the Neisseria. This genus has traditionally consisted of oxidase and catalyzed positive cocci.
that occurs most often in pair with the adjacent side flattened. કે આ જીનસ છે એ ટ્રેડિશનલી છે ઓક્સિડેઝ અથવા તો કેટાલાઇઝ પોઝિટિવ કોકાઈ શેપની જોવા મળતી હશે એન્ડ પેરમાં છે એ જોવા મળતી હશે. Then however one roll shape species is now included because of its genetic relatedness. આમાં છે રોલ શેપની જે સ્પીસીસ છે બરાબર એ ઇન્ક્લુડેડ હશે કારણ કે એમાં જીનેટિક રિલેટેડનેસ છે, જીનેટિકલી છે એ રિલેટેડ હશે એટલા માટે. તો નાઇસેરિયા આર પેરાસાઇટ્સ ધેટ, પેરાસાઇટ્સ તો આપણે બધાને ખબર જ છે. નાઇસેરિયાસ આર પેરાસાઇટ્સ છે ધેટ ઇનહેબિટ ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ હ્યુમન્સ એન્ડ એનિમલ્સ. હ્યુમન્સ અને એનિમલ્સની જે મેમ્બ્રેન્સ છે એ કેવી હશે તો કે મ્યુકસ મેમ્બ્રેન હશે. એન્ડ ટુ સ્પીસીસ આર હાઈલી પેથોજેનિક ફોર હ્યુમન. અને એની જે બે સ્પીસીસ છે, ફર્સ્ટ વન ઇઝ નેસેરિયા ગોનોરિયા છે, એ છે એ કેવી હશે તો કે હ્યુમન્સ માટે છે પેથોજેનિક હશે. અને એ શું કોઝ કરતી હશે તો કે કોઝેટિંગ એજન્ટ ઓફ ગેનોરિયા, એનું કોઝેટિવ એજન્ટ છે એ ગોનોરિયા હશે. એન્ડ નેક્સ્ટ સ્પીસીસ જોઈએ તો નેસેરેસિયા મેનેન્જાઇટ્સ છે. ધ કોઝેટિવ એજન્ટ્સ ઓફ એપિડેમિક સિરેબ્રોસ્પિનલ મેનેન્જાઇટ્સ. તો આ બે છે એ હ્યુમન્સ માટે છે પેથોજેનિક સ્પીસીસ હશે. એન્ડ નેક્સ્ટ જે અધર જીનેરા ઓફ ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ કોકાઈ નોટ અસાઇગન ટુ એની ફેમિલી. કે આપણે બીજી મેં આગળ તમને કીધું હતું કે અમુક ગ્રામ નેગેટિવ છે રોડ્સ એન્ડ કોકાઈ શેપ ધરાવતી જીનેરા છે જેને કોઈ ફેમિલીમાં અસાઇન મતલબ કે કોઈ ફેમિલીમાં ઇન્ક્લુડ કરવામાં આવી નથી. તો સેવરલ જીનેરા આર નોટ અસાઇગન ટુ એની ફેમિલી એટ આર ઇન્ક્લુડેડ ઇન ધ જનરલ સેક્શન ઓફ બર્ગીઝ મેન્યુઅલ વોલ્યુમ 1 એન્ડ ડિસ્ક્રાઇબ ઇન ટેબલ. ફર્સ્ટ ચેપ્ટર તમે ભણશો બર્ગીઝ મેન્યુઅલ છે એમાં તમારે સ્ટડી કરવાનું આવશે. એમાં છે એક ગ્રુપ આપ્યું છે આખું અલગ જ કે જે જીનેરા આપી છે જેને કોઈ ફેમિલીમાં છે એ ઇન્ક્લુડ કરવામાં આવી નથી. તો એનું આખું ટેબલ આપ્યું છે જીનેરા ઓફ ગ્રામ નેગેટિવ રોડ્સ એન્ડ કોકાઈ. એ બધી જીનેરાના નામ છે, એના શેપ કેવા જોવા મળે છે, ફ્લેજેલર કેવી છે, મેજર કેરેક્ટરિસ્ટિક એની કઈ કઈ જોવા મળે છે. તો એ બધી આપણે જોઈએ તો ફર્સ્ટ જીનેરા ઇઝ બેઝિરિંકિયા એન્ડ ડેરેક્સિયા. કે એનો શેપ છે એ રોડ શેપની હશે. પેરીટ્રાઇકસ એન્ડ પોલાર રિસ્પેક્ટિવલી ફ્લેજેલર હશે. એન્ડ મેજર કેરેક્ટરિસ્ટિક છે એની જોવા મળે છે ટ્રોફિકલ સોઇલ બેક્ટેરિયા ધેટ કેન ફિક્સ એન્ડ ટુ એરોબિકલી એન્ડ ટુ ફિક્સેશન એરોબિકલી થતું હશે. એન્ડ ડેરેક્ઝિયા છે એ કેન ગ્રો ઓટોટ્રોફિકલી છે એ ગ્રો થતી હશે વિથ H2 એઝ ધ એનર્જી સોર્સ. અને હાઇડ્રોજન H2 છે બરાબર એનો એઝ અ એનર્જી સોર્સ તરીકે યુઝ કરતી હશે. ત્યાં સેકન્ડ જીનેરા છે ઝેન્થોબેક્ટર. ઝેન્થોબેક્ટર છે એનો શેપ રોડ શેપની હશે. યુઝ્યુઅલી નોન છે એ ફ્લેજેલર હશે નહીં. ધેન સોઇલ બેક્ટેરિયા ધેટ કેન ફિક્સ N2 અંડર માઇક્રો એરોફિલિક કન્ડિશનમાં N2 ફિક્સેશન કરતી હશે સોઇલ બેક્ટેરિયા હશે. એન્ડ કેન ગ્રો ઓટોટ્રોફિકલી ગ્રો થતી હશે વિથ H2 એઝ ધ એનર્જી સોર્સ તરીકે યુઝ થતો હશે. ધેન ફ્રોમ યલો કોલોની અને એની જ કોલોની છે એ યલો જોવા મળતી હશે. સેલ સ્ટ્રેન ગ્રામ પોઝિટિવ ઓર ગ્રામ વેરિયેબલ છે એની સેલ સ્ટ્રેન હશે કે ગ્રામ પોઝિટિવ પણ હોઈ શકે અથવા તો ગ્રામ નેગેટિવ પણ હશે. ધેન થર્મસ એન્ડ થર્મોમાઇક્રોબિયમ. થર્મસ એન્ડ થર્મોમાઇક્રોબિયમ છે બરાબર એનો શેપ છે આપણને રોડ શેપની જોવા મળતી હશે, ફ્લેજેલર નહીં હોય. ધેન અકર્સ ઇન હોટ સ્પ્રિંગ ઓબ્લિગેટ થર્મોફાઇલ્સ ઓપ્ટિમમ ટેમ્પરેચર ઇન 70 to 75 ડિગ્રી સેલ્સિયસ. કે જે એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર 70 to 75 ડિગ્રી સેલ્સિયસ છે એ ગ્રો થતી હશે. એન્ડ ઓબ્લિગેટ થર્મોફાઇલ્સ હશે હોટ સ્પ્રિંગમાં છે એ જોવા મળતી હશે. ધેન નેક્સ્ટ જીનેરા આપણે જોઈએ અલ્ટેરોમોનાસ. અલ્ટેરોમોનાસ છે એનો શેપ આપણે જોઈએ તો સ્ટ્રેટ ઓર કર્વ શેપની હશે. ધેન પોલાર હશે. એની જનરલ કેરેક્ટરિસ્ટિક છે હાર્મલેસ, મરાઇન ઓર્ગેનિઝમ્સ, રિક્વાયર્ડ સી વોટર ફોર ગ્રોથ, ઓક્સિડેઝ પોઝિટિવ હશે બરાબર. કે જે કેવી હશે તો કે હાર્મલેસ હશે. મરાઇન ઓર્ગેનિઝમ્સ છે એ મરાઇન ઓર્ગેનિઝમ્સ હશે અને એને સી વોટરની જરૂર પડતી હશે એના ગ્રોથ માટે અને ઓક્સિડેઝ પોઝિટિવ હશે. ધેન નેક્સ્ટ ફ્લેવોબેક્ટેરિયમ છે. ફ્લેવોબેક્ટેરિયમ છે એનો શેપ કેવો જોવા મળે છે તો કે રોડ શેપની હશે અને ફ્લેજેલર હશે નહીં. ધેન મેનલી સેપેરોફાઇટ્સ હશે. વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન નેચરમાં છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ હશે. એન્ડ may often occurs in hospital environment from yellow to orange colony. કે હોસ્પિટલના એન્વાયરમેન્ટમાં જે આઇસોલેટ કરવામાં આવે છે યલો ટુ ઓરેન્જ કોલોની એની જોવા મળે છે. એન્ડ ઓક્સિડેઝ પોઝિટિવ વન સ્પીસીસ જે છે ફ્લેવોબેક્ટેરિયમ મેનિંગો સ્પેક્ટિમ છે. આની સ્પીસીસનું નામ છે ફ્લેવોબેક્ટેરિયમ મેનિંગો સેપ્ટિકમ. કેન કોઝ સેવરલ મેનિન્જાઇટ્સ ઇન ન્યૂબોર્ન ઇન્ફેક્ટ્સમાં છે એને કોઝ કરતી હશે.
એના માટે છે એ ઇન્ફેક્ટેડ હશે. ધેન આલ્કલીજન્સ છે નેક્સ્ટ જીનેરા, એ વેરી સોલ્ટ રોડ છે એના જોવા મળતા હશે એનો શેપ. ધેન પેરીટ્રાઇકસ હશે, બરાબર. એન્ડ અકર્સ ઇન સોઇલમાં છે એ જોવા મળતી હશે, ફ્રેશ વોટરમાં એન્ડ મેરાઇન એન્વાયરમેન્ટમાં છે એ જોવા મળતી હશે. એન્ડ ઓપોર્ચ્યુનિસ્ટિક હ્યુમન પેથોજેનિક છે. એન્ડ નોન પિગમેન્ટેડ કોલોની ઓક્સિડેઝ પોઝિટિવ હશે. એન્ડ સમ કેન ગ્રો ઓટોટ્રોફિકલી વિથ H2 એઝ અ એનર્જી સોર્સ. કેટલીક કેવી હશે, ઓટોટ્રોફિકલી ગ્રો થતી હશે અને H2 નો એઝ અ એનર્જી સોર્સ છે એ યુઝ કરતી હશે. ધેન નેક્સ્ટ જીનેરા ઇઝ ધ બ્રુસેલા. બ્રુસેલા છે એ વેરી શોર્ટ રોડનો શેપ જોવા મળતો હશે એન્ડ ફ્લેજેલર નહીં હોય. ધેન પેરાસાઇટ્સ છે પેથોજન્સ ઓફ એનિમલ માટે એન્ડ હાઈલી પેથોજેનિક ફોર હ્યુમન એન્ડ એનિમલ્સ માટે વધારે પેથોજેનિક છે, કોઝિંગ બ્રુસેલોસિસને કોઝ કરતી હશે. ધેન બોર્ડેટેલા. આ નેક્સ્ટ જીનેરા શું છે તો કે બોર્ડેટેલા, એનો શેપ કેવો જોવા મળતો હશે, વેરી શોર્ટ રોડ શેપની હશે. ધેન ફ્લેજેલર નહીં હોય. ધેન પેરાસાઇટિક એન્ડ પેથોજેનિક ફોર વેરિયસ મેવેલિયન હોસ્ટ એન્ડ શું કીધું તો કે બોર્ડેટેલા છે પર્ટ્યુસિસ અકર્સ ઓનલી ઇન હ્યુમન્સ એન્ડ કોઝ વૂપિંગ કફ. મતલબ કે વધારે પડતો જે કફ જોવા મળે છે, બરાબર, એને કહેશું આપણે વૂપિંગ કફ. એને કોઝ કરતી હશે. કઈ હશે એની સ્પીસીસ શું કીધી છે તો કે બોર્ડેટેલા પેર્ટ્યુસિસ. આ છે એની સ્પીસીસ છે જે કોઝ કરતી હશે હ્યુમનમાં વૂપિંગ કફ. ધેન નેક્સ્ટ જીનેરા ઇઝ ધ ફ્રાન્સિસેલા. ફ્રાન્સિસેલા છે વેરી શોર્ટ રોડની હશે. ધેન ફ્લેજેલર નહીં હોય. ધ મેજર સ્પીસીસ છે એ ફ્રાન્સિસેલા છે એ ટ્યુલેરેન્સિસ ઇઝ અ પેરાસાઇટ્સ ઓફ વાઇલ્ડ એનિમલ બટ કેન ઓલ્સો કોઝ ટુલેરેમિયા ઇન હ્યુમન્સ. કે જે ટુલેરેમિયા હ્યુમન્સમાં છે એ કોઝ કરતી હશે અને એનિમલ માટે છે એ પેરાસાઇટ્સ હશે. ધેન નેક્સ્ટ જીનેરા ઇઝ ધ લેમ્પ્રોફિડિયા. લેમ્પ્રોફિડિયા છે એનો શેપ કેવો જોવા મળતો હશે તો કે કોકાઈ નિયર બાય ક્યુબિકલ એન્ડ એ ફ્લેઝેલર નહીં હોય. ધેન હાર્મલેસ સેપ્રોફાઇટ્સ છે અકરિંગ ઇન એક્વાટિક એન્વાયરમેન્ટમાં જોવા મળતી હશે એન્ડ અકર ઇન ડિસ્ટિંક્ટિવ સ્ક્વેર ફ્લેટ ટેબ્લેટ્સ ઓફ 16 to 64 સેલ્સ. કે 16 to 64 સેલ્સની જે ફ્લેટ ટેબ્લેટ માટે ધેન સ્ક્વેર ડિસ્ટિંક્ટિવ ઇન એવા એ બધી જગ્યામાં છે એ બધામાં છે એ હશે. ધેન નેક્સ્ટ બધી જીનેરા છે એ આપી છે તો સ્યુડોમોનાસ છે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન ઇન બર્ન્સ. કે બર્ન્સમાં છે એ ઇન્ફેક્શન માટે છે એ આ જવાબદાર હોય છે સ્યુડોમોનાસ. ધેન એરોબિક મોટાઇલ છે વિથ રોડ શેપની જોવા મળતી હશે, પોલાર ફ્લેજેલર હશે સ્યુડોમોનાસ. ધેન મેની મે સિન્થેસાઇઝ અ યલો ગ્રીન પિગમેન્ટ. ઘણી છે એ ગ્રીન પિગમેન્ટ છે, યલો ગ્રીન પિગમેન્ટ છે એ સિન્થેસિસ હશે, મતલબ કે એવા એની કોલોની જોવા મળતી હશે. એન્ડ ધેટ ફ્લુરોસન્સ અંડર યુવી લાઇટની અંદર ફ્લુરોસન્સ હશે એન્ડ આર રેઝિસ્ટન્ટ ટુ મેની કેમિકલ એન્ડ એન્ટીબાયોટિક. કેમિકલ અને એન્ટીબાયોટિકમાં છે એ રેઝિસ્ટન્ટ હશે. ધેન નેક્સ્ટ જીનેરા ઇઝ ધ લેગ્યોનેલા. લેગ્યોનેરિયસ ડિઝીઝ છે ફેસ્ટિડિયસ ઓર્ગેનિઝમ ફાઉન્ડ ઇન મેની એન્વાયરમેન્ટ. કે ઘણા બધા એન્વાયરમેન્ટમાં છે એ જોવા મળે છે અને એ ફેસ્ટિડિયસ ઓર્ગેનિઝમ્સ છે જે લેગ્યોનેરિયા ડિઝીઝ માટે છે એ જવાબદાર હોય છે. ધેન નેસેરિયા છે એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. STD મતલબ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે મોસ્ટલી ઓફ હ્યુમન એન્ડ એનિમલ્સમાં છે એ જોવા મળતો હોય છે. ધેન બ્રુસેલા છે ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરાસાઇટ્સ છે. ધેન બોર્ડેટેલા છે એ વૂપિંગ એન્ડ કેર્નલ કફ્સ માટે છે એ જવાબદાર હોય છે. ધેન મતલબ કે આ વૂપિંગ એન્ડ કેર્નલ કફ કીધું મતલબ કે જે વધારે પડતું ઇન્ફેક્શન રેસ્પિરેટરી ટ્રેકમાં લાગે છે તો એ એના માટે કોણ જવાબદાર હોય છે તો કે બોર્ડેટેલા. ધેન ફ્રાન્સિસેલા છે એ ટુલારેમિયા ઇન રેબિટ્સ રિક્વાયર સિસ્ટિન. કે રેબિટ્સમાં જે રેબિટને ફીવર જોવા મળે છે, રેબિટ્સમાં જે ફીવર આવે છે એ ટુલેરેમિયા કહેશું એના માટે છે એ ફ્રાન્સિસેલા છે એ જવાબદાર હશે. ધેન રાઇઝોબિયમ નાઇટ્રોજન ફિક્સિંગ સોઇલ બેક્ટેરિયા છે. ધેન એગ્રોબેક્ટેરિયમ છે યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ DNA ઇન્ટુ પ્લાન્ટ્સ. કે પ્લાન્ટમાં જે DNA છે બરાબર એમાં છે એ યુઝ થાય છે એગ્રોબેક્ટેરિયમ. તો આ બધી અલગ અલગ આપણે જે જીનેરા છે એ જોઈ.